સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે ત્યારે ભાજપના ઉમેદવારો એક્શનમાં આવી ગયા છે। સરસપુર રખિયાલ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ચિરાગ ઠાકોર અને રાજકુમાર રાજપૂત સહિત પેનલ જોરદાર પ્રચાર શરૂ કરી દીધો છે। પ્રચાર દરમિયાન ચાની કિટલીઓ અને દુકાનો પર લોકો સાથે સીધી મુલાકાત કરીને મતદારોનો સંપર્ક ભાજપે વધારી દીધો છે। આ પ્રચાર દરમિયાન પ્રજાનો પણ આવકાર મળતો જોવા મળ્યો। ઉમેદવારોનો દાવો છે કે તેઓ માત્ર ચૂંટણી સમયે નહીં પરંતુ સતત પ્રજાની વચ્ચે રહે છે। ઉમેદવારોનું કહેવું છે કે આ તેમનો મત વિસ્તાર જ નહીં પરંતુ તેમનું ઘર છે। ઉમેદવારોનો વિશ્વાસ છે કે તેઓ પ્રજા વચ્ચે માત્ર પ્રચાર માટે નથી જતા પરંતુ પોતાના પરિવારજનોને મળવા જાય છે। ઉમેદવારોનું માનીએ તો આ સરસપુર રખિયાલ મત વિસ્તારમાં રસ્તા પાણી સહિત વિકાસના કામો અવિરત થઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ આ વિકાસ અવિરત થતો જ રહેશે। ઉમેદવારોને જે રીતે પ્રજાજનોનો અને મતદારોનો પ્રેમ મળી રહ્યો છે તે જોતા તેમને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ફરી લોકો કમળને જ મત આપશે અને તેમને ચૂંટણીમાં વિજેતા બનાવશે। જરૂર એને હોય કે જેણે કામ ના કર્યું હોય અને 5 વર્ષમાં એક વખત દેખાણો હોય। અમે તો પ્રજાની વચ્ચે હંમેશા રહીએ છીએ। અમારે પ્રચારની જરૂર નથી પણ આ અમારું ઘર છે અને જ્યારે આ એક ફેસ્ટિવલ છે, જ્યારે એક તહેવાર આવ્યો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે અને હું મારા ઘરની અંદર આવ્યો છું। હું પ્રચાર કરવા જતો નથી અને ઘરના લોકોને મળું છું। 5 વર્ષમાં સતત મેં કાર્યો કર્યા છે। માનનીય ધારાસભ્ય શ્રી બાપુનગર વિધાનસભા શ્રી દિનેશસિંહ કુશવાજીના નેજા હેઠળ એમના હાથ નીચે અમારું ઘર છે। આ ઘરમાં અમે જે કામ કરી રહ્યા છીએ એ કામ કરવા માટે અને પ્રજાનો પ્રતિસાદ આપ ઘરે ઘરે જશો જોશો તોય આપણને ખ્યાલ આવી જશે કે પ્રજા ભાજપનો વંટોળ ચાલવાનો છે। કેમ કે એવું કહેવાય છે કે કોઈ નહીં એ ટક્કર મેં ક્યું પડે હો ચક્કર મેં। માહોલ અત્યારે ઘણો સારો છે। પ્રજાજનો અમારી સાથે જ છે અને આગળના જે કોર્પોરેટરો છે તેમને દરેક કાર્ય પૂર્ણ કરે છે અને જે પણ કાર્ય બાકી રહેલું છે એ અમે પૂર્ણ કરી લઈશું ચારેય જણા મળીને। ચૂંટણી પ્રચારનો ટાઈમ અમે સવારે અર્લી મોર્નિંગમાં 9 વાગે નીકળી જઈએ છીએ કેમ કે અત્યારે ગરમીનો પારો વધારે ચડી ગયો છે એટલે બપોરે 1 વાગ્યા સુધી અમે બધા ફરતા રહીએ છીએ। પછી પાછા 5 વાગે ફરીથી પ્રજા જોડે જતા રહીએ છીએ અને 8:30 સુધી જોડે જ રહીએ છીએ। બધાનો સાથ સહકાર સારો છે। હવે 100% જીતનો આશાવાદ છે। બધાનો પ્રતિભાવ બહુ સરસ છે।